પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર અને અંજાર વિભાગના ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ એલસીબી શાખા તથા ગાંધીધામ એ ડિવિઝન પોલીસે કરોડોની ઓનલાઈન યુએસડીટી ખંડણી કેસમાં વધુ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ અપહરણ બાદ ફરિયાદીના ભાઈને દુબઈમાં વિડીયો કોલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી યુએસડીટી 5,84,500 ભારતીય ચલણ મુજબ અંદાજે 5.55 કરોડની ખંડણી માંગી હતી. પકડાયેલા આરોપીઓમાં વિનીત લક્ષ્મણભાઈ જાદવાણી, અનમોલ આનંદકુમાર નંદા અને વિશાલ ધનરાજભાઈ ગોસ્વામીનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹28.98 લાખ રોકડા અને 5 મોબાઈલ સહિત કુલ 30.88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબી પીઆઈ જે.એમ. વાડા તથા ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમ.જે. રાઠોડ, એલસીબી પીએસઆઈ ડીજી પટેલ, એ ડિવિઝન પીએસઆઈ જે.ડી. પરમાર તથા એલસીબી શાખા પોલીસ સ્ટાફ તથા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. વધુમાં પોલીસે જણાવ્યું છે કે આ કેસમાં સંડોવાયેલા અન્ય શખ્સોની સંડોવણી અંગે પણ તપાસ ચાલુમાં છે.